નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને મિત્રો લાઈક કરો, પહેલાં લાઈક કરો વિડીયોને, તો સબસ્ક્રાઈબ કરો હવે। અને હવે આપણે શરૂઆત કરીએ। સંપૂર્ણ સોલ્યુશન ધોરણ 6નું આજે લેવલ એક્ઝામ, જે ખાસ કરીને વાત કરવા PSE પ્રાઇમરી વિભાગ નંબર 1। મિત્રો થોડા ઝડપી ચાલશું એટલે રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરનો સમાવેશ થાય છે, તો એની અંદર આપણો જવાબ એ આવશે। વર્ષ 2023-24માં એક શાળામાં કુલ 669 વિદ્યાર્થીઓની સંખ્યા હતી, તો એની અંદર આપણો પણ જવાબ એ આવશે। નંબર 3, તો નંબર 3ની અંદર આપણો જવાબ બી આવશે। ચલો નંબર 4, તો નંબર 4ની અંદર આપણો જવાબ એમાં પણ બી આવશે। નંબર 5ની અંદર આપણો જવાબ એ આવશે। વિદ્યાર્થી મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નંબર 6, તો નંબર 6ની અંદર આપણો જવાબ બને છે બી। નંબર 7ની અંદર જે આપણે તમારે પ્રશ્નના જવાબ આપવાના હતા કે ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય છે, તો એની અંદર નંબર 7ની અંદર એ આવશે। વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો નંબર 8ની અંદર સી આવશે। જે ત્રિકોણ ઉપરથી જવાબ આપવાનો હતો તો એ 9ની અંદર 3 આવશે। 10, તો 10માં આપણો જવાબ ડી આવશે। 10માં જવાબ ડી આવશે। ડી કઈ સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, તો 11ની અંદર આપણો જવાબ સી આવશે। સી આવશે। નંબર 12ની અંદર નીચેનામાંથી શું સાચું નથી, તો સાચું નથી તો 12ની અંદર વાત કરીએ તો સી આવશે। નંબર 13, તો નંબર 13ની અંદર બી આવશે। બી આવશે। નંબર 14ની અંદર નંબર 14માં ડી આવશે। નંબર 15ની અંદર નંબર 15માં બી આવશે। મિત્રો અહીંયા એક પેજ છૂટી ગયું છે, બરાબર। જો તમારી જોડે હોય તો મને આપણો નંબર જે છે, બરાબર 76 9, જે મિત્રો આપણો નંબર છે એના ઉપર મને અપલોડ કરજો। 76 9 82 30 1 66 ઉપર જે પેજ મારે 16થી માંડીને 23 સુધી નથી, તો એ મને જરા તમે અપલોડ કરજો। હવે 24ની અંદર વાત કરીએ તો 1 કરોડ બરાબર કેટલા હજાર થાય, તો 24ની અંદર આપણો જવાબ આવશે બી। કયો આવશે? બી આવશે। મિત્રો 25, તો 25માં આપણો જવાબ આવશે 25માં મિત્રો એ આવશે। ઘડિયાળનો કાંટો 4થી શરૂ કરી ઘડિયાળની દિશા 3-4 આંટા ફરી ઊભો રહે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહે છે, તો એની અંદર 26માં જે છે 26માં આપણો જવાબ જો 25મો રહી ગયો છે, આપણે કદાચ મને લાગે 25મો રહી ગયો છે, તો 25ની અંદર એ આવશે। 26ની અંદર આપણે ડી આવશે। 27માં એ આવશે। 28માં મિત્રો એ કદાચ બી આવી શકશે, બી આવશે, એ નહીં આવે, એ ખોટો છે, બી આવશે। 29ની અંદર બી આવશે। 30ની અંદર બી આવશે। મિત્રો કોઈ જવાબ ખોટો હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો। નંબર 31, તો 31માં આપણો જવાબ એ આવશે। 32ની અંદર ડી આવશે। 33ની અંદર ચતુષ્કોણ માટે ડી આવશે। 34ની અંદર 34માં આપણે બી આવશે। 35માં બી આવશે।
36માં સી આવશે. 37માં આપણે ડી આવશે. 38માં પણ ડી આવશે. 39માં બી આવશે. 39માં બી આવશે. મિત્રો અહીંયા 40માં એ આવશે. હવે મિત્રો 40 છે તો 40માં એ આવશે. 42માં જે આપણો જવાબ છે 42માં સી આવશે, તંતુમય. 43 તો 43ની અંદર એ આવશે. હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? તો 44ની અંદર પણ સી આવશે. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલો ભાગ રોકે છે? તો એની અંદર આપણો જવાબ જે 45માં બી આવશે. વનસ્પતિમાં શ્વસન માટેની નીચેમાં કયું વિધાન સાચું છે? તો સી આવશે. સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો 47માં સી આવશે. 48 તો 48માં આપણો જવાબ ડી આવશે. 49 તો 49ની અંદર આપણો જવાબ નીચેમાં શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી? તો 49ની અંદર એમાં સી આવશે, મીઠું આવશે. 50ની અંદર બી આવશે. 51 તો 51માં જે આપણો જવાબ છે એમાં એ આવશે. 52 કપાસના છોડમાં તેના જંડવાને શું ગણાય? તો એ ફળ આવશે. 53ની અંદર આપણો એ આવશે. ને આની અંદર મીનાના વાળ રબર જેવા જે છે તો એ 54ની અંદર આપણો જવાબ જે મિત્રો બી આવશે. પછી 55માં આપણો જવાબ એ આવશે, ઘાસ. 56 તો 56માં આપણો જવાબ જે કરોડરજ્જુ તો એમાં 33 આવશે એટલે 56 બી આવશે. 57માં પણ બી આવશે. 58 તો 58ની અંદર જે આપણો જવાબ છે એ સી આવશે. હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર? તો એની અંદર 59ની અંદર બી આવશે, કેલ્શિયમ. 60ની અંદર જે જવાબ છે એની અંદર પણ 60 બી આવશે. 61 કઈ વસ્તુનું આયુષ્ય? તો એની અંદર વડ આવશે. કયા સાધનના આગળ અવયવનું? તો એની અંદર ખલ એટલે કે એ આવશે. 62માં એ જ આવશે. 63 તો 63ની અંદર જે આપણો જવાબ છે એ ડી આવશે. 64ની અંદર સી આવશે. પછી વસ્તુ કરતાં 65માં એ આવશે. 66 મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. નીચેમાં ચુંબક માટે શું સાચું નથી? તો એની અંદર ચુંબકના વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટર દૂર રાખવા જોઈએ. તો મિત્રો એ આવશે. ગરમ દૂધ ગઈ તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીમ્પા જમી જવાય. તો મિત્રો એની અંદર આ કઈ ક્રિયાને બને છે? તે 68ની અંદર ઘનીભવન આવશે. 69 પિન્ટુના હાડકાં નાજુક તો એ પ્રોટીનયુક્ત ખોરાક. નાજુક બનીને વળી ગયા છે તો ડૉક્ટર કેવો ખોરાક? પ્રોટીનયુક્ત જ આવશે.
નીચેમાંથી કયું સજીવ છે? તો એમાં 70માં જે આપણો જવાબ છે બી આવશે. પર્વતારા કવિતામાં તણખલા કોણ છે? તો એની અંદર પર્વત આવશે. મિત્રો થોડુંક કન્ફ્યુઝ છે, મને કોમેન્ટમાં જણાવજો, બરાબર, કે તે સાચું છે પણ તોય મને કહેજો જરા. વાર્તા રે વાર્તા પાઠમાં પંખીનો રાજા કોણ છે? તે 72ની અંદર બી આવશે. કવિ એની અંદર આપણે પોતે જે લખી છે 73 એટલે કે એની અંદર ગરબી છે એ લઈ જ આવશે, નર્મદી. 74 મેઘાણી લોકો પાસે સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ કર્યો છે, તો 74માં બી આવશે. 75 દૂર શું? તો એની અંદર 75માં એ આવશે. 76ની અંદર મિત્રો બી આવશે. 77 અપરાજ્ય પાઠમાં કોના પરાક્રમની ગાથા વર્ણવી લેવામાં આવી છે? તો અભિમન્યુ જ આવશે. થોડું માન આપી એ તો સામેથી વધુ માન મળે, આ અર્થ માટે નીચે પૈકી કઈ કહેવત બંધ બેસતી આવે છે? તો 78ની અંદર બી આવશે. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, આ જ આવશે. અપરાજ્ય કૃતિના લેખક નીચે પૈકી કોણ છે? તો એમાં એ આવશે. ગીતાંજલિમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? તો 80. તો 80ની અંદર આપણો જવાબ બને છે સી. કયો બનશે? સી, એકલો જાણે રે. કોઈ દેખાડો કવિનો કાવ્ય પ્રકાર કયો છે? 81. તો 81નો આપણો જવાબ સી આવશે, લોકગીત. આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ મિત્રો જોઈ લઈએ કયો અલગ પડે છે. માતા માવડી જનની એટલે જનક આવશે. શબ્દ શું માટે એક શબ્દ ઢોલ જેવું વાદ્ય એટલે ઢોલકી, ઢોલ, ઢોલડી એ જ આવશે. એ તો એના જેવું કીધું છે એટલે એ જ આવશે. રમેશ અણીવાળી કેવી પેન્સિલ? વિશેષણ તો અણીવાળી આવશે. ભગવાન બુદ્ધને નામે બદલે શાનો મહિમા વનવ્યો છે? તો પોતે કામનો વનવ્યો છે. શું આવશે? કામનો. પદ્મવ્યુમ ભેદી શકવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન અભિમન્યુ સિવાય કોનામાં હતી? તો આપણો 86મો જવાબ બને છે મિત્રો 85માં સી. તો 86માં જે છે તો 86માં આપણો જવાબ બી બનશે, યુધિષ્ઠિર આવશે. 87ની અંદર દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનો ખાલી જગ્યા ન થાય, તો 87માં બી આવશે, અશુભ આવશે. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું શબ્દ શું માટે? નાસ્તો, ભાથું આવશે. 89. તો 89ની અંદર નીચેમાંથી આપેલા શબ્દો જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે શોધી લખવાનું છે? તો એ 89ની અંદર સી આવશે. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મિત્રો આ તમને પણ ખબર હશે, બરાબર, તો એની અંદર આપણો જવાબ બી જ આવશે. અટલ બ્રિજ એ પણ તમને ખબર હશે, અમદાવાદ. નીચે પૈકી કયું વેલાપાર છે? તો એ દૂધી થાય છે. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો તરણેતરનો મેળો જે છે ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગર. હું સૌથી નજીકનું ગ્રહ શું? ચરણો, તો એ આવશે બુધ. પૃથ્વી પર મુખ્ય 4 આવરણ આવેલા છે. કોઈ દિન કહેવાને બાગ બગીચા એટલે 96ની અંદર આપણે ડી આવશે. હવે તો 97માં આપણો જવાબ છે, 97માં પણ બી આવશે, તીર્વ ઈચ્છા. 98, તો 98માં આપણો જવાબ ડી આવશે, ઉદ્ગાર ચિહ્ન છે. અને આની અંદર 99માં તે ટિકિટ લાવ્યો, નામ પદ લખવાનું, કે નામ વધારો કરે સર્વનામ. 99માં મિત્રો બી આવશે. નંબર 100, તો 100ની અંદર એ આવશે. 101 એની અંદર ડી આવશે. 102ની અંદર મિત્રો બી છે. ભારતનો સાતપુડા 103ની અંદર બી આવશે. 100 થોડું ઝડપી કરું છું, બરાબર, કારણ કે 9માનું મૂકવાનું છે. 104ની અંદર પણ એ, 105ની અંદર પણ અડભે એ ધોરાવીલા આવશે. 106ની અંદર પણ બી આવશે.
107 તો 107ની અંદર સી આવશે. 108ની અંદર પણ એ આવશે. 109ની અંદર આપણે સી અગ્રજ આવશે. 110ની અંદર સી સુશોભિત આવશે, જે જોડણી વાળો શબ્દ લખવાનો હતો. 111ની અંદર ડી આવશે. 112ની અંદર પણ ડી આવશે. 113ની અંદર 113માં બી આવશે તો પણ આવશે. 114માં ડી આવશે. 115 સી આવશે. 116 એ આવશે. 117 ડી આવશે. 18 જે 18 છે તો 18ની અંદર ડી આવશે. 19ની અંદર બી આવશે. 20ની અંદર પણ બી આવશે. મિત્રો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.